બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દશો ને આપણે પણ બધા મજામાં છે. અને આજે વિડીયો બનાવવાનું મોડું થઈ ગયું કેમ કે આજે 2 ટિફિન બનાવવાના હતા. તો અને સવારમાં ચોળી લઈ આવી હતી તો ચોળી ખોલવામાં બહુ મોડું થઈ ગયું. તો 11:30 રસોઈ કરી અને 12 વાગે ટિફિન દેવા ગઈ કેમ કે શર્મિલાબેન આજ કામમાં હતા તો મારે માનનું ટિફિન દેવાનું હતું ને ઓમનું ટિફિન દેવાનું હતું. તો 2 ટિફિન બનાવ્યા અને ચોળી વીણવામાં 1 કલાક વહી ગઈ. તો એક ટાઈમમાં 1 કલાક મારે ખોટી થઈને તેમાં બહુ મોડું થઈ ગયું. આજ તો સવારમાં વહેલા કામ કરી નવરી થઈ ગઈ પણ શાક વીણવામાં એટલો ટાઈમ વી ગયો કેમ કે ચોળીને એવું વીણવાનું હોય એટલે વાર જ લાગે, દાણાને એવું કાઢવી એટલે, અને એકલા શાકભાજી વીણવાનું હોય એટલે બહુ સમય લાગી જાય. અને અત્યારે આપણો જમવાનો સમય થઈ ગયો છે અને જો અત્યારે આમાં ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. ચોળીનું શાક ને ચીબડા લાવીશું, દેશના ચીબડા કાલે વેચવા આવ્યા હતા ને તો ચીબડા પણ સરસ મજાના લઈ લીધા છે. એકદમ કોણા ચીબડા છે, બહુ મસ્ત છે. અને આમાં ચોળીનું શાક ને રોટલી ને ધમુભાઈ જમવા માંડ્યા છે. અને આજે સવારનો એક ધારો વરસાદ ચાલુ છે. સવારમાં લગભગ 9 વાગ્યા સુધી વરસાદ નહોતો, 9 વાગ્યા સુધી સરસ મજાનો તડકો હતો અને અત્યારે એક ધારો વરસાદ ચાલુ છે. આપણે ટિફિન દેવાય ચાલુ વરસાદે જવું પડ્યું, ફૂલ વરસાદ ચાલુ હતો. અત્યારે થોડોક ધીમો થઈ ગયો છે અને આજ આખો દી વરસાદ આવશે એવું લાગે છે કેમ કે વાદળા હજી છે, તડકો નીકળ્યો જ નથી 9 વાગ્યા પછીનો અને વરસાદ રહ્યો નથી. એક ધારો વરસાદ ચાલુ છે. તો હવે આપણે જમવા બેસી જઈએ. તો ચાલો બધા જમવા. ચોળીનું શાક ને રોટલી ને સલાડ ને એવું છે ને કેવડા ને એવું બધું. તો હાલો બધા જમવા આવી જાઓ. આમાં ધમુભાઈ તો જમવા માંડ્યા છે. તો આપણે શાકભાજી લેવા ગયા હતા, શાકભાજી લઈને આવી ગયા. અને કાલે છે રાંધણ છઠ. તો આજે મેં કીધું થોડુંક મેંદાનો લોટ ને ચોળાફળી ને બધું લઈ આવું અને શાકને એવું લેતી આવું. તો જો અત્યારે કારેલા લેતી આવીશ તો અત્યારે કારેલાનું શાક કરવાનું છે અને આમાં આપણે ચોળાફળી અને મેંદો ને એવું લાવીશ. થોડોક મેંદો લાવીશ આજે, કિલો જ લાવીશ અને બીજો પછી કાલ લઈ આવીશ. અને આમાં જો મેં ઓલ ડ્રાયફ્રૂટ લાવ્યા છે. ડ્રાયફ્રૂટમાં આ શું છે, ખજૂર છે, ઓલો ખારેક, પછી પિસ્તા લાવ્યા છે, પછી બદામ છે, કાજુ અને અંજીર ને બીજું શું છે દ્રાક્ષ. બસ આટલું મેં એવું લાવ્યા છે. તો હમણાં 7 આઠમાં આવે છે તો મેં ઓલ ડ્રાયફ્રૂટ લઈ આવ્યા ને આપણે મેંદાનો લોટ ને એવું બધું લઈ આવ્યા. અને કાલે રાંધણ છઠ છે તો આપણે પૂરીને એવું બધું બનાવશું, ફરસી પૂરીને એવું બધું બનાવું. જાજુ નથી બનાવતી, ચોળાફળી તળી નાખવું અને ફરસી પૂરી બનાવું અને થોડાક છોકરા માટે શક્કરપારા બનાવું અને ક્યારેક ઘૂઘરા બનાવું, ઓલા સ્વીટ ઘૂઘરા આવે નહીં. પણ આ વખતે તો ખાલી ફરસી પૂરી ને ઘૂઘરા 2 ઓલા ફરસી પૂરી, ઘૂઘરા અને શક્કરપારા 3 બનાવશું આપણે. છોકરા કહેશું તો, અને અગર છોકરા બીજું કંઈ કહે તો એ બનાવશું. અને હજી આ તેલની બવણી જો આજ ઉટકી નાખી છે. તેલનો ડબ્બો પણ ખોલવાનો છે, તેલ કાઢવાનું બાકી છે. અને અત્યારે આપણે રસોઈનો સમય થવા આવ્યો છે કે મેં જે 6:30 થઈ ગયા છે ને મારે રસોઈ બનાવવાની બાકી છે. અને જે ધાર્મિકભાઈના ગિફ્ટ શું આવ્યા એ પણ જોવાના બાકી છે કેમ કે ત્યારે હું કામમાં હતી ને તમે કંઈ જોયું નહોતું ને પછી કંઈ યાદ ન આવ્યું ને તો અત્યારે ધાર્મિકભાઈના ગિફ્ટ કાઢી નાખ્યા છે. હમણાં ધાર્મિકભાઈ આવે ને પછી આપણે જોવાના છે કે હું ગિફ્ટમાં આવ્યું છે. મેં પણ કંઈ ચેક નથી કર્યું. તો હવે આપણે રસોઈની તૈયારી કરી નાખીએ. હમણાં ધાર્મિકભાઈ આવી જશે પછી શું ગિફ્ટ આવ્યું છે તમને પણ બતાવું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે ગિફ્ટ જોઈએ છે તો કોના કોના ગિફ્ટ આવ્યા એ ધાર્મિકભાઈ આપણે કહેશે. અને જો આ બધા કવર આવેલા છે આ ધાર્મિકભાઈના. અને આ જો ઘડિયાળ છે આ રક્ષિતભાઈ લેવો ને, આમાં ધાર્મિકનો ભાઈ રક્ષિતભાઈ ઘડિયાળ લાવ્યો છે. અને આ પેન છે એ ધાર્મિકને ઓમભાઈએ ગિફ્ટ કરી હતી પણ આપણે વિડીયોમાં નહોતું બતાવ્યું. વિડીયોમાં આપણે ઢીંગલી આવી હતી લાલાની છોકરી, એને ગિફ્ટ આપીને ઊભી રાખી દીધી. તો ઓમને શરમ આવતી હતી એટલે ઓમ નહોતો આવ્યો એટલે આપણે ઢીંગલીને ગિફ્ટ આપીને ઊભી રાખી દીધી હતી એટલે બેનો ફોટો આવી જાય ને. અને આ કવર આવ્યા છે. તમારા એક દીપાભાઈનું કવર આવ્યું છે, પછી એના લાલા મામાનું કવર આવ્યું છે અને એક કવર મેં આપ્યું છે. અમારા ધાર્મિકભાઈને આ કવર મેં આપ્યું છે. ધાર્મિકને મેં રોકડા પૈસા આપી દીધા હતા કેમ કે અમારા ધાર્મિકભાઈને એફડી કરવાની છે. ધમુભાઈ ખાતા મૂકી દેવાના. ગિફ્ટ તો પછી હવે ધમુ મોટો થઈ ગયો એટલે ગિફ્ટ તો બહુ ન હોય કેમ, એટલે હવે પૈસા આપીને પૈસા ખાતા મૂકી દેવાના. અને આ કવર છે એ મારી બેન કાલ આવી હતી રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા તો હાર ધાર્મિકના બર્થડેનું કવર પણ આપતી ગઈ હતી. તો આ કવર એનું છે અને એ જીગા મામાનું કવર છે. તો અમારા ધાર્મિકભાઈને આટલા ગિફ્ટ આવ્યા છે. એના મામાએ અને ઓમભાઈ અને એના 2 ભાઈ અને એના મામાએ 2 ગિફ્ટ આપ્યા છે, કવર ને બી. તમારા ધાર્મિકભાઈને આટલા બધા ગિફ્ટ આવ્યા. ધાર્મિકભાઈ ખુશ થઈ ગયા. ઓહો. તો ગિફ્ટ આપણે બધા જોઈ ગયા અને હવે આપણે રસોઈની તૈયારી કરશું. તો ગિફ્ટ આપણે ધાર્મિકભાઈને વોચ ને બધું આવ્યું છે. ધાર્મિકભાઈ આવું પહેરશે અને સરસ મજાની પેન આવી છે. તો પેન તો તમારા ધાર્મિકભાઈ ખોલીને બતાવી ને, ચલો હું બતાવી દઉં ખોલીને તમને.
જો એકદમ મસ્ત પેન છે ધાર્મિક ભાઈની, જો તમે જોઈ શકો છો મસ્ત પેન છે. તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. ગીત તો આપણે જોવાઈ ગયું. અને આજ તો વિડીયો બનાવવાનું મૂડ નહોતું તો વિડીયો બનાવ્યો, નકર આજ મન નહોતું કંઈ વિડીયો બનાવવાનું. તો હવે આપણે થોડું કામકાજ કરી નાખીને એમાં ધમુભાઈ અંદર નાસ્તો ગોતે છે, તો આપણે નાસ્તો પણ આપી દઈએ. અને વરસાદ અત્યારે રહી ગયો છે તો તમને બતાવી દો, વરસાદ પણ અત્યારે રહી ગયો છે. અત્યારે ખરાડ નીકળી ગઈ. બપોરે સારો વરસાદ આવતો તેમ થતું આખો દિવસ વરસાદ આવશે એમ, પણ બપોર પછી ખરાડ નીકળી ગઈ એટલે સારું છે. પણ આમ વાદળા છે, તડકો નથી નીકળ્યો તે આખો દિવસ, પણ વરસાદ નથી આવતો એટલે સારું. કપડાં તો હજી દુકાણે નથી, કપડાં તો હજી એમને ભીના છે. અત્યારે જો વરસાદ આવે છે, અત્યારેથી વરસાદ નહોતો આવતો પણ હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. રોડે ભીના થઈ ગયા, જવાથી બધા છત્રી લઈ લઈને જાય છે. અત્યારે છૂટવાના ટાઈમે વરસાદ આવે ને બપોર સ્કૂલે જવાનો ટાઈમ થાય ને ત્યારે વરસાદ આવે. ત્યારે આપણે રસોઈ કરી નવરા થઈ ગયા અને અમારા રૂમમાં એ જમવા બેસી ગયા છે. અને અમારા ધાર્મિકભાઈ આવ્યા લાગે છે. જો એમાં ધાર્મિકભાઈ ને એના પપ્પા બે આવી ગયા છે. અને અત્યારે વરસાદ આવે છે, કારેલાનું શાક છે એટલે અમારા ધમુભાઈને જો તરત ચાલુ થઈ જાય. અને અમારા ઓમભાઈ જમવા બેસી, તો અમારા ઓમભાઈ જમવા બેસી ગયા અને ધાર્મિકભાઈ ને પપ્પા પણ આવી ગયા છે. તો આપણે બધા જમવા બેસી જાય. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.